પાટણ નાગરિક સહકારી બેંકની 15 બેઠકો માટે યોજાયેલી પ્રતિષ્ઠાભરી ચૂંટણી ગઈકાલે મતદાન દરમિયાન થયેલા સામાન્ય હોબાળાને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જો કે મતદાન પૂર્ણ થયા બાદ શરૂ થયેલી મતગણતરી પ્રક્રિયા દરમિયાન મોડી રાત્રે અને વહેલી સવારે સર્જાયેલા અણધાર્યા ઘટનાક્રમને પગલે મતગણતરી અધ વચ્ચેથી જ સ્થગિત કરવાની ફરજ પડી છે. મતદાન પૂર્ણ થયા બાદ નિયમ મુજબ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ સંધ્યા સમયે ચૂંટણી ફરજ પર રહેલા શિક્ષકોનો સમય પૂર્ણ થઈ જતાં તેઓ મતગણતરીની કામગીરી અધૂરી છોડીને જતા રહ્યા હતા. મતગણતરી અધવચ્ચે અટકી પડતા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થળ પર જ જબરજસ્ત હંગામો મચી ગયો હતો. મોડી રાત સુધી મતગણતરી પુનઃ શરૂ કરાવવા માટે ઉમેદવારો દ્વારા ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે વહેલી સવારે ચૂંટણી અધિકારીની તબિયત જ અચાનક લથડી હતી. તેઓએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. ચૂંટણી અધિકારીની નાતંદુરસ્ત તબિયત અને સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં ઝંપલાવનાર બંને પેનલના ઉમેદવારોની પરસ્પર સંમતિ લેવામાં આવી હતી. તમામની સહમતિથી અધૂરી મતગણતરી પ્રક્રિયાને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને તમામ મતો એટલે કે બેલેટ પેપર્સ બોક્સને ચુસ્ત સુરક્ષા વચ્ચે સીલ કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં બંને પેનલના ઉમેદવારો જે તારીખ અને સમય નક્કી કરશે તે મુજબ સમક્ષ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ફરીથી સત્તાવાર રીતે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગઈકાલે પાટણ નાગરિક સહકારી બેંકને 15 ડિરેક્ટરોની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર ખૂબ ભારે સંખ્યામાં મતદારો મતદાન કરવા આવ્યા. સારું મતદાન થયું. પ્રક્રિયા મુજબ 4 વાગે મતગણતરી શરૂ થવાની હતી, પરંતુ આ એન પ્રકારે 4ની જગ્યાએ 6 વગાડ્યા અને મતદાનમાં 2 કલાક બગાડ્યા. એ પછી પણ 1 કલાક બીજો બગાડ્યો અને મતગણતરી છેક 6:30 પોણા 7 ચાલુ થઈ અને અમે જોઈ રહ્યા હતા કે મહેન્દ્રભાઈ પટેલ આ MN હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજભાઈ ઠક્કર મનસુખભાઈના ઈશારે અને આ મહેન્દ્રભાઈના ઈશારે કામ કરી રહ્યા હતા. 8:30 8:30 આ મતગણતરી રોકાય એવા પેતરા કરી રહ્યા હતા અને અમે જોઈ રહ્યા હતા અને એમને લગભગ 9 વાગ્યા 9:30 વાગ્યા આસપાસ માઇક ઉપર જાહેરાત કરી કે મારે સવારે સ્કૂલ ચાલુ છે, શિક્ષકોને આમ જવાનું છે. આ બોનું કાઢીને એમને મતગણતરી રોકાઈ દીધી અને બધા ખુલ્લા મતપત્રો અને પેટીઓ મૂકીને ઘેર જતા રહ્યા. અમે તો સવારે 5 વાગ્યા સુધી અહીંયા હાજર જ હતા. અમે મતગણતરીની તરફેણમાં હતા, પરંતુ આ લોકો હાર જોઈ ગયા એના હિસાબે આ કર્યું. મારે એ કહેવું છે કે બેંકની સ્થાપના થઈ આજે 63 વર્ષ થયા. આ 63 વર્ષના ઇતિહાસમાં બેંકનો આવો એક પણ પ્રસંગ નહીં બન્યો કે આવી રીતે ખોટી રીતે હાથકંડા કરીને જીતવાની કોશિશ કરે, મતગણતરી રોકવાની કોશિશ કરે. અમે તો આજે બીજું મારે એ કહેવું છે કે બેંકની પ્રક્રિયા મુજબ નિયમ મુજબ કે ચૂંટણી પત્યા પછી બીજા દિવસે જનરલ હોય, પરંતુ મતગણતરી ના થઈ એટલે વિજેતા ઉમેદવાર એકે નતા. પરંતુ મહેન્દ્રભાઈએ ખોટા ઠરાવો કરવા માટે જે આ નોમિની કોર્ટમાં ગયા, નોમિનીથી ટ્રિબ્યુનલમાં ગયા, ટ્રિબ્યુનલમાંથી પાછા નોમિની કોર્ટમાં આવ્યા. આ 20 લાખ રૂપિયા જેટલો ખર્ચો ઉધારી દેવા માટે જે ગેરકાયદેસર 14 જણની ભરતી કરી એ ભરતીને રેગ્યુલર કરવા માટે અને બીજા ખોટા ખર્ચા ખોટા ઠરાવો કરવા માટે ચૂપચાપ જનરલ સભા બોલાવી લીધી. પરંતુ અમારી પરિવર્તન પેનલના જાગૃત સભ્યો બધા દોડી આવ્યા અને આજે જનરલ સભા જે બિનકાયદેસર હતી એ રદ થઈ અને આ રીતે ખોટા હથકંડા કરે છે. બીજું કે આ પ્રક્રિયાની અંદર આજે મતગણતરી થાય, બેંકના સ્ટાફ દ્વારા થાય અથવા સરકારી માણસો દ્વારા થાય, યુનિવર્સિટીના માણસો દ્વારા થાય, એ તમામ વસ્તુમાં અમે સંમત છીએ. આજે મતગણતરી કરી દો. ચૂંટણી તંદુરસ્ત હોવી જોઈએ, નહીં કે ખોટા પેતરા કરીને જીતવાની કોશિશ કરવાની હોય. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે 15 ઉમેદવારો પરિવર્તન પેનલના જીતશે અને આ લોકોના ખોટા હથકંડાને
પાટણની જનતાએ સ્વીકાર કર્યો છે, કેમ કે ગઈકાલનું મતદાન જ કહી આપે છે કે આ લોકોની સાથે કોઈ નથી, ફરી આમના ખોટા હાથકંડા ચાલવાના નથી અને પરિવર્તનનો પવન છે એટલે પરિવર્તન પેનલ જીતશે. આભાર. પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ગઈકાલે યોજાઈ ગઈ, જેમાં મતદારોએ ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું અને આ મતદાન સંપૂર્ણ રીતે અમારી પ્રગતિશીલ પેનલની તરફેણમાં હોય એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે અને જેટલી મતગણતરી થઈ છે એમાં પણ અમારી પેનલ સંપૂર્ણપણે આગળ છે. આ પરિવર્તનશીલ પેનલના ઉમેદવારો, જ્યારે મારા શબ્દો ના કહેવા જોઈએ, એ લોકોએ આ મતગણતરી અટકાવવા માટેના બાહ્યાત પ્રયત્નો કર્યા અને 42 પ્રયત્નો કર્યા, હલકામાં હલકી કક્ષાના પ્રયત્નો કર્યા અને મેનેજરને બેફામ ગારો બોલી તું તારી કરી અને મેનેજરને આજે દવાખાનામાં દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ આવી છે. એટલે લોકોની માનસિકતા એટલી નીચ પ્રકારની છે કે ખરેખર આ લોકોના વિશે શું કહેવું એવી શરમ આવે છે. અમે આગળ હતા, એમને સૌ પ્રથમ સુરેશભાઈએ આક્ષેપો કર્યા છે કે ભાઈ ચૂંટણીનું ગણતરી મોડી ચાલુ થઈ, તો મારે એનો આક્ષેપનો જવાબ આપવો છે કે ભાઈ સુરેશભાઈ તમે તો મોડા આવ્યા હતા. તમારા પરિવર્તનશીલ પેનલના લોકોએ એટલા બધા વાહિયાત પ્રશ્નો કર્યા કે 1.5 કલાક સુધી મતગણતરી અટકાવી રાખવી પડી, મતગણતરી ચાલુ જ કરવા દેતા નતા. એવા અક્કલના ઓછમી માણસો જે બેંકના ડિરેક્ટર બનવા નીકળ્યા છે, એમને ચૂંટણીના નિયમો ખબર નથી, એમને બેલેટ કેવી રીતના વાળવું એ ખબર નથી, એમને બધું નાના છોકરાને એકડીમાં ભણાવે એવી રીતના ભણાવવાની પરિસ્થિતિમાં 1.5 કલાક જેટલો સમય લેટ થયો અને જે સવારથી બહેનો આવી હતી એ કંટાળી હતી અને પછી જ્યારે બૂથ ગણતરી ચાલુ થઈ, પછી જ્યારે ક્રમશઃ જ્યારે બૂથ ગણાઈને આવે અને એની બેલેટ શીટ કોમ્પ્યુટરમાં નાખવાની હોય એટલે ફટાફટ આંકડા જલ્દી બહાર નીકળે, પત્રકારોને પણ આપી શકાય, પણ એ આંકડા એમને નાખવા દેવા નતા. એમને એવું કહેવું હતું કે 15 બૂથની જે ગણતરી છે બધા જ આંકડા આવે એ પછી તમે મતદાન કરાવો. હવે 15 બૂથના લગભગ 300 જેટલી સીટો આવે, 300 સીટમાં 1.5 લાખ જેટલા મતદારોને આપવાના હોય તો આ સીટ ગણતરી થાય કેટલો સમય જાય અને બીજું બૂથ ગણી ના શકાય. એટલે કોઈ પણ સંજોગોમાં અમારી પેનલ જીતતી હતી એવા સિક્કા દેખાતા હતા, એટલે અમને મતદાન અટકાવવું હતું. એટલે અમને એટલા વાહિયાત પ્રયાસો કર્યા, મેનેજર ઉપર, ચૂંટણી અધિકારી પર હુમલા કરવાનો પ્રયત્નો કર્યા, મને પણ બેફામ ગારો બોલી, હલકી કક્ષાની ગારો બોલી. એટલે એમની હલકી માનસિકતા ત્યાં પ્રચિત થાય છે. ડિરેક્ટર તરીકે નીકળેલા માણસ, બનવા માટે નીકળેલો માણસ બુદ્ધિશાળી હોવો જોઈએ અને ખરેખર એનામાં શાણ પણ હોવું જોઈએ, શાંતિ પણ હોવું જોઈએ, ત્યારે બેંકનો વહીવટ થાય. આ મોટી થાપડનો વહીવટ કરવાનો છે કે ધારિયા લઈને ગુંડાગીરી કરવાનો નથી. એટલે આવી ગુંડાગીરી કરવા તત્વવાળા સામે પ્રજા હવે ઓળખી જવાની જરૂર છે. સમાજને ગેરમાર્ગે દોર્યો છે, ગુમરાહ કર્યો છે, કરોડો રૂપિયાના આક્ષેપ કરે છે. મારી આપના માધ્યમ દ્વારા એમને ખુલ્લી ચેલેન્જ છે કે તમારી માએ દૂધ પાયું હોય, તમારામાં તાકાત હોય તો ફરિયાદ દાખલ કરો અને અમને જન્મ પુરાઈ દો, નહીં તો ખોટો લોકોને ગુરમા ના કરશો અને સમાજને રડાવવાના પ્રયત્નો ના કરશો. એમને 25 લાખનો આક્ષેપ કર્યો છે. હું આજે પણ ચેલેન્જ કરું છું, તમે ફરિયાદ દાખલ કરો અને સાચા હોય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો. 2 મહિનાથી તમે મેનેજરને ડરા કર્યો છે. આજે માણસ માનસિક બીમાર થઈ ગયો છે અને આ મેનેજરને કઈ થશે તો જવાબદારી એ લોકોની વ્યક્તિગત રહેશે. અને સુરેશભાઈને મારે આક્ષેપનો જવાબ આપતા કહેવું છે કે એમને જે કહ્યું હતું કે મનસુખભાઈ અને મહેન્દ્રભાઈના ઈશારે કામ ચાલે છે, તો ભાઈ તમારા માણસને પરિવર્તનશીલ માણસોને સમજાવો કે તમે હલકી કક્ષાની રાજનીતિ બંધ કરો અને નિષ્ઠાપૂર્વક બેસી અને નિષ્પક્ષ ચૂંટણી થાય, મતગણતરી થાય એ રીતે વર્તન કરો. અને મનસુખભાઈ જેવા સિનિયર ઉપર આગેવાન કરવો, જેમને મોટો કર્યો, એમને ચેરમેન બનાવ્યો અને જે માણસના જો ખાધું એ ખાધીમાં છેદ કરે છે એવી હલકી માનસિકતા ધરાવે છે અને આક્ષેપ કરે છે. વર્ષો સુધી નાગરિક બેંકના ડિરેક્ટર રહ્યા, ચેરમેન રહ્યા, પણ એમને એટલી ખબર નથી કઈ પ્રકારના સહકારી આગેવાન છે. મહામૂર્ખ માણસ ત્યારે ખબર નથી કે દર વર્ષે જ્યારે એજીએમ થાય ત્યારે એને બીજા દિવસે પરિણામ જાહેર કરવાનું એજીએમમાં હોય. અને આજે જે સામાન્ય સભા થઈ એમાં તમામ લોકો હાજર હતા, એમના માણસો હાજર હતા, એમના બંને ભાણા હેમંતભાઈ અને કેતનભાઈ પણ હાજર હતા. એમને પણ પૂછ્યું અને સંમતિથી એમને પણ હા પાડી, હા ભાઈ હજી પરિણામ જાહેર થયું નથી, એટલે આટલી એજીએમ એટલે કે વાર્ષિક સામાન્ય સભા આપણે મુલતવી રાખીએ છીએ, એમની સંમતિથી મુલતવી રાખી છે. અને એ એમ કહે છે કે જાહેર કરવાનું હતું. અરે ભાઈ તમને ચેરમેન ખરેખર તમે લાયક જ નથી બનવાના કે ડિરેક્ટર બનવાના લાયક નથી, કે તમને આવી ખબર નથી પડતી કે એજીએમ એ ફરજિયાત હોય અને જ્યારે ચૂંટણીની જાહેરાત થાય ત્યારે એની જાહેરાત થઈ જાય છે. એટલે આવી મૂર્ખતા મારવા માણસો છે. હું તેને મૂર્ખની મહામૂર્ખ માણસ કહીશ. અને આ માણસે એટલા બધા કૌભાંડો કર્યા છે, ખાસ કરીને ખુરશી કૌભાંડ, એમનું ધાબળા કૌભાંડ, આ બધા કૌભાંડો બહાર ના આવે, એમની પર ગુના દાખલ ના થાય અને છુપાવવા માટે એના 42 પ્રયત્નો કર્યા છે. અને ભરતીની વાત કરે છે તો ભરતીમાં ભાઈ તમે સગા સારાને લીધો છે, સગા છોકરાની વહુને લીધી છે, સગા ભાણાને લીધો છે, તો એના માટે કેમ ચૂપ છો? કેમ જાહેર કરતા નથી બધાની વચ્ચે કે મેં આટલા લોકોને લીધા છે અને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છો? એટલે આપના માધ્યમમાં ચેલેન્જ કરું છું કે તમારે ડિબેટ કરવી હોય તો આખી ટીમ લઈને મારી સામે આવી જાઓ. બેંક પણ રૂપિયો ભ્રષ્ટાચાર થયો હોય અમે જેલમાં જવા તૈયાર છીએ, અને તમારા સમયમાં જે ભ્રષ્ટાચાર થયો હોય તો તમે જેલમાં જવા તૈયારી રાખો છો કે કેમ? એ પ્રજાસમક્ષ જાહેર કરો.